મેડમ, હું પ્રેગ્નન્સી પ્લાન કરી રહી છું, પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન ખુશ રહેવું ખૂબ જરૂરી છે. તો શું માતાના ખુશ રહેવાથી બાળક પર અસર પડી શકે છે? હા, ચોક્કસ. કારણ કે જ્યારે માતા ખુશ રહે છે ત્યારે માતાના શરીરમાંથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. એટલે કે એન્ડોર્ફિન, ઓક્સિટોસિન આવા હેપી હોર્મોન રિલીઝ થવાના કારણે બાળકના બ્રેન ડેવલપમેન્ટ માટે અને સાથે સાથે એના ઇમોશનલ હેલ્થ માટે પણ આ ખૂબ સારા છે. અને જો માતા અપસેટ હોય, સ્ટ્રેસમાં હોય અથવા કોઈ એન્ઝાઇટી એને સતાવતી હોય તો? જો આવા નકારાત્મક ભાવનાઓ આવશે, એટલે કે દુઃખ છે, સ્ટ્રેસ છે, નકારાત્મક વિચારો છે, તો એના કારણે માતાના શરીરમાંથી સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થશે, એટલે કે કોર્ટિઝોલ. અને આ હોર્મોન રિલીઝ થવાના કારણે બાળકના બ્રેન ડેવલપમેન્ટ માટે તો અફેક્ટ કરશે જ, પણ સાથે સાથે માતાને પણ ઘણીવાર ઊંઘ ઓછી આવશે અથવા તો માતાની પ્રેગ્નન્સી જર્ની પણ કોઈકવાર કોમ્પ્લિકેટેડ બની શકે. તો શું પ્રી પ્રેગ્નન્સીમાં પણ ખુશ રહેવું જરૂરી છે? હા, પ્રી પ્રેગ્નન્સીમાં પણ ખુશ રહેવું ખૂબ જરૂરી છે. જો આ સમય દરમિયાન કપલ જોડે ગાઈડેડ મેડિટેશન કરે અથવા તો પોઝિટિવ માઇન્ડસેટ રાખે અને ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરે તો કન્સેપ્શન પણ સરળ બની જાય છે. તો આજના વર્લ્ડ હેપીનેસ ડે પર તમે પ્રેગ્નેન્ટ મધર્સને શું મેસેજ આપવા માંગો છો? આજના દિવસે હું દરેક મોમ્સ ટુ બીને મેસેજ આપવા માંગીશ કે તમારી ખુશીને પ્રાથમિકતા આપો, કારણ કે એક નવું જીવન તમારી લાગણીઓને અનુભવી રહ્યું છે અને એના માટે તમારી ખુશી એ સૌથી મોટી ગિફ્ટ રહેશે. થેન્ક યુ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ બી હેપી ઓન યોર પ્રેગ્નન્સી જર્ની.